આવ્યા હતા દુકાનમાં તો એ સાહેબ કરી રહ્યા। મિત્રો બધાને જય માતાજી, મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો જુઓ મિત્રો, અમે આજે ચો જઈએ અહીં એમ તો જુઓ મિત્રો, મારી ગાડી ખરાબ થઈ ગઈ છે તો અમે જઈએ અહીં મેઘરજ ચમ કે હવે 4-5 દિવસમાં મારે જવાનું હોય અંબાજી માતાજીનો દર્શન કરવા। તો જુઓ મિત્રો, આપણે બધાએ જવું ચમ કે તમે પેલા બીજા મિત્રો એ તો જઈ આવ્યા અહીં, पर હવે થી જાય આપણે બધા ભાદરવી પૂનમ ભરવા જવું તો હવે જવાનું અંબાજી। તો ગાડીની પર આપણે થોડી ઠીક કરાવવી પડે ચમ કે એટલે બધે જવાનું એટલી તો હવે જઈએ અહીં અમે મેઘરજ, તો મેઘરજ ગાડીની ઠીક કરાવવા। જો મિત્રો, અમે હાલમાં અમે રેડી થઈ જઈએ અહીંયા જવા બદલે એટલી તો હવે તો અમને તો જીની પર બતાવ્યું કે અમે કઈ દુકાનમાં જઈએ, ચી દુકાનમાં જીની ટાયર લઈએ તો ચી દુકાનનું ટાયર સારું મળે, ચીએ સાળે હે બધું કલેક્શન બતાવવા જઈએ અહીંયા। તો આજે લેહડો આપણે જઈએ બધા મેઘરજમાં। तो जो मित्रों हूँ आई जी हूँ मेघरज में। तो आ मेघरज में बोर्ड दिखाई जो कई दुकान पर आई हूँ टायर न खावा चमके जो श्री चामुंडा टायरस। तो वही दुकान पर आई जी हूँ टायर लेवा। तो आ दुकान में टायर पर एटलू मस्त मळे कि आपणे गाड़ी में न खाइए तो आपणे व्याजबी कीमत पर करी आपशे। तो जो मित्रों, कोई भी टायर जुए जो आ भाई पर बैठा है, जय माताजी। तो आ जो मित्रों, तो मैं आज पहली बार आया ही आ दुकान पर। અમે આવ્યા હતા આ દુકાનમાં તો એ સાહેબ કરી રહ્યા ને હવે જઈએ અહીં અમે ઘેર। તો આ હે મેઘરજનું બજાર, જો આ પૂરી સિટી કરી। તો મિત્રો, અમે આવી જો અહીંયા લાકડો લેવા આવે ચમ કે જે સવારનું 12 વાગ્યા પછી કોમ હતું ને એ કરી દીધું। તો હવે જયપાલના પપ્પા સડી ઉપર હાગડા પર હુકો હુકો લાકડો પાડી। પણ જો આજે ગરમી કેટલી પડે છે, મને ઓય લીંદી આવ્યા હે પર ઓય ઊભે રે જ ગરમી તો મારું શરીર તો પૂરું પલળી ગયું। જો તમને એમ લાગતું હોય કાં તો મોઢું ધોયું એમ, પણ મોઢુંથી ધોયું હકીકત ગરમી લાગી મને એટલી બધી। જો તો અમે કે વરિયાળીનો રોપ પર નાખવા આવ્યો હતો તો એ તપેલી એ મેલી હતી કમે હોય પડ્યો જેમ કે થોડુંક વરિયાળીનો રોપ નાશી મિલે વરાત તો એમ કરે હે, પર એમ કરતા કરતા ચાઈ વૈધ હે તો નાશેલો હતો કોમાય હે ને ની વૈધ હે। વાજી પર જોઈને ઉતરવું જોઈએ કે તો એ સડ્યા લાકડો લેવા પર લાકડો લઈને સડતે પડ્યો, લાકડો તો થી પાડ્યો पर सड़ते सड़ते पासा लहड़ी पड़े हैं। चमके आज सुमाहाना हागड़ा है नहीं बदा ओम एजा थी जाही जो आगड़ा खूबड़ा लीहा थी जाही एटली તમે ઓણે સાડું ને પેલે સાડું એમ કરે કરે તમારા હાલ જો જે ચે સાડાથી જો શરીર પર આટલો પાલી નથી। તો જો મિત્રો, અમે જોતા હોગ્રામાં મેઘરજ જેમ કે આજે થોડું મેઘરજનું ઉપર કોમ હતું એટલી तो ये पर કરીને आया ही है। तो तुमने व्लॉगમાં बताई हूँ करवा जाता है एम चम के आज पहली बार एड करी है दुकाननी फर्स्ट बार चम के कोई दिवस एड नहीं करी दुकाननी। तो आज शुरुआत पर करी है कि तमे वो आओ આપણે દુકાનની એડ કરીએ એમ કરીને। તો અમે જો તો જે એડ કરવા જો તો એ દુકાનવાળા ભાઈ પર એટલા મસ્ત હતા કે એનું બોલવું હેડવું આહવું બધું। તો અમે જોતો ને એ જગ્યાએ અમને એવું લાગ્યું દુકાને કે કોઈ અમારી ઓળખાણ હે જેમ કે પડ્યો હતો અમે જેમ કે વિડીયો જોતા અમારું રોજનું એટલી ઓળખતા पर अमारे तो नव नव चम के हर कोई अमार वीडियो जोवे એટલે અમને તેમ થાય કે અમને ઓળખી હી એમ, પર અમે એને નહીં ઓળખીએ ચમ કે એ અમારી નજરો આગળ તો નહીં જોવા મળી ને એટલે અમે જાણી મુલાકાત થાય તાણી ખબર પડે। તેણે ઓહથી પર વાત કરી કે અમે તમને ઓળખીએ હી સોમીબેન, તમારો વિડીયો અમારા ઘરવાળો પૂરો જોવી એમ। તો જે મને મુલાકાત કરી એ બધો એમ કે અમારા ઘરવાળી જોવે તો જે તમારા ઘરવાળો જોતો હોય ને એનો બદલે ખૂબ ખૂબ આભાર ચમ કે જે મારી
કાચો હી ભાભ્યું હી એ મારો વ્લોગ જોઈને એના બદલે હું ખુશ છું. હાગડાનો લાકડો પાડવા એને કીધું એટલે એની હાગડે સડીને લાકડો પાડે, જેમ કે આ લાકડો ને ફટાફટ બળી એટલી. તો ઘણા મિત્રો અમને એમ કહે કે તમે બહુ ગેસ ભરાઈ લાવો, પર જુઓ મિત્રો ગેસ ભરાવાની વાત ખરી, પર ગેસ પર તો રસ્તા મને એકલું આવડે, જે મારા ઘરમાં મારા દેરોની હીણોની બાપડોને ગેસથી ફાવતું, એટલી બસ એ પરેશાન થવું પડે ને કરતાં બધાને હરખું જ હોય ને તો સારું લાગે. જેમ કે આપણે ગેસ વાપરીએ એટલે બસ આપણને એમ થાય કે હું તો ગેસ પર ખાવા બનાવી દઉં હું ને બધું કહી દઉં હું, એટલે હું તો લાકડ લેવાથી જવાની એમ થાય, એટલે એના કરતાં આપણે એની ગેસ પર રોધવાનું, એટલે આપણને ખટકો આવે કે ભાઈ મારે રોધવું પડે એમ, એટલા બદલે રહેવું તો બધાને હરખું એમ કરી ને આ લાકડો લેવા આવી. તો લાકડો લીધું, સવારમાં પાછું પોણી મેલું પડે, ગઈકાલે સ્કૂલ જવું પડે. ગરમી કેટલી થઈ ગઈ છે? ગરમી આજે હે, હું તો આખી પલળી ગઈ. ગજબ ગરમી આજે વહરાતે ગાજે, પણ આવે કે હું આ ખબર કશું નહીં એ તો મીઠા ને તાણી ગેડિયા કહેતા, જેમ કે ગેડિયા હાસા હતા. સાચી વાત. એટલી વહરાત ગાજે સીઓ વઈ સાઈડ્યો હે, ગરમી પડે એમ કહેતા તો વહરાત આવતો એ આમળો તો સાચી વાત છે. આવતો ને ગરમી પડે તો એથી આવતો. બે કોમા શીખ ગયો, લાકડો ને લાકડો થઈ ગયો. અમે આયા તો રોપ નાખવા વરિયાળી, રોપ નાખ્યો હું વરિયાળી આટલા એટલે લાકડો થઈ ગયો. હેડો વરિયાળી રોપી એમ વિચાર હે, પર વહરાત આવે તો લેડો અમે જઈએ ઘેર. આવો ની પણ પાછી લેડ હું ખાઈ નાખું તો એમ તો આ બાજુ તો નહીં લેવાની લેડો ને પાછું. ઓહો જો ગરમી જુઓ, જોવાય રેલા ઉતરી. ચલો તો જો મિત્રો અમે આવી જો ઘેર લાકડો લીની, પર આ જયપાલ ની મહિપાલ બે હોમો માંથી હે. જુઓ તમે શું કરે જયપાલ? તો જો મિત્રો એનોની હે કે મારા બદલે એલોવેરા લાવી, મમ્મી તું એલોવેરા આપણે મોટું કર કहीं. તો જો મિત્રો કોઈને ઘેર એલોવેરા હોય તો અમારે જયપાલની મહિપાલ બદલે સ્પેશિયલ મોકલજો એક ઝાડ. તો મિત્રો જયપાલની મહિપાલ તો એલોવેરાના ઝાડ પર પડ્યા હતા, ચમ કે ઝાડ લાયા થોડુંક જેણુક ચોહુંક લાયા અહીં, પર જે એની લાલચ છે ને હું હે વધારે ખબર હે. સ્કૂલમાં જઈને આવીને તો એ મને એમ જ કે મમ્મી અમુક ઘેર અમે એલોવેરા જોઈતું, મમ્મી અમે અમુક ઘેર એલોવેરા જોઈતું, આ શબ્દ ઉઠે, પર ઓ એલોવેરા ચાહી હે નહીં. તો જુઓ મિત્રો આજે કોમેન્ટમાં જણાવજો કે કને કને ઘેર એલોવેરાનું ઝાડ હે, ચમ કે જયપાલની મહિપાલને વધુથી વધુ પર્સન હે. મિત્રો મારો બધો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય બાય.